ઓલી ભજન ગાયા બેને ઓલું કર્યું, આ અમારા ભીખુરામ ઈને સત્સંગ કર્યો. પણ એવું છે કે ગુરુદેવના સાનિધ્યમાં તમે બેઠા અને તમને શું અસર થઈ એ પેલો અહેસાસ મને તો એવું લાગે છે. આ તો ભલે બધી વાતો છે ઓલું બરાબર, પણ આ પ્રત્યક્ષ છે. ગુરુના સાનિધ્યમાં આપણે બેઠા, માનો કે ઉનાળો હોય અને હાઈલા જતા હોય અને એક ઝાડવું હોય ત્યાં તમે બેસો તો કેટલો અહેસાસ થાય છે, શાંતિ મળે છે. અમે અહીંથી આવ્યા તો થોડુંક અમે એવી વાતું ચીતું કરીને સચિનભાઈ જ મને કહેતા હતા કે ભાઈ મારે છે ને બાપુ હમણાં ફોન આવશે, એટલે તરત આવ્યો જ. એટલે મેં કીધું તમે જે થાય ભગવાન પણ અમને પોગાડો એમ. એટલે અમે અહીંયા આવીને જરાક બેઠા ને એમાં ગુરુદેવે જરાક છેલ્લી પંક્તિ કીધી અને ખરેખર હું તમને અતિશોક્તિ નથી કરતો, પણ મારા અંતરમાં આનંદ, શાંતિ અને એક જે ઓલા આવતા હતા ને અંદરથી ઊંડાણથી જે શબ્દો એ મને સ્પર્શ કરતા હતા. સમજી લેજો, આ કોઈ વખાણ કરવાની વાત નથી અને હું ક્યાંય બોલતોય નથી અને મને કાંઈ બોલતા આવડતું નથી. છતાં મને એવું લાગે કે ગુરુ વિના નો ને નો, એટલે કાંઈક ઇંગ્લિશ શબ્દ નથી વાપરતો, પણ નો થાય. એ તો મેં જોઈ લીધું. સમજ્યા? ઘણી ખમા તો બરોબર એ વ્યાખ્યા રાજ, પણ કહેવાનું શું છે, આ રાજ ઉપર આવું છે, આ રાજ ઉપર પટ ઉપર એમ. અને ખબર પડી ગઈ, લાઈટ થઈ ગઈ. સદગુરુના દર્શન કરો, એની સાનિધ્યમાં બેસો અને જો તમને શાંતિ ન મળે, આનંદ ન મળે, તમે આવીને કેવા ખડખડાટ અહીંયા દવાખાને ગયા હતા અને અહીંયા આવીને અમને એટલો આનંદ થયો અને પાછું દુઃખ તો ઓલી રીતે થયું, તોય તમે તો તમારા આશીષથી અમને આનંદ આવતો હતો. બોલો આમાં કાંઈ ગોબરચારી નથી ને? હા, ભાઈ કહી દીધો તમ તારે, મને હું તો મોઢે કહું. અતિશોક્તિ નહીં વાપરવાની, જે સાચું એ જ કહેવાનું. હવે લાંબુ નથી હલાવતો. ગુરુદેવની જય ને પાછું હાલશે. હું આપું આગળ. જય ગુરુદેવ, માફ કરજો. બાકી આનંદ આવ્યો છે એટલે બે મસ્ત. ગુરુદેવની જય. આમ છે બે ગયા બાપુ, બે જવું પડે ને. આ દઈ દે,